કે બબાલ ચાલવો ફોટાના લીધે કે મારા ફોટા નહીં આયા, મારા ફોટા નહીં આયા. ત્યાં ગાર્ડનમાં 1 કલાક ફોટા પાડ્યા. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારે ગુડ ઇવનિંગ કહેવું પડશે, કારણ કે હવાના પરમાં હું ઉઠ્યા પછી કાલના બ્લોગનું બહુ મોટો બ્લોગ હતો, એટલે કાલના બ્લોગનું એડિટિંગ કરવું પડ્યું અને બપોર થઈ ગઈ. અને બપોર પછી હું અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરું. બધાએ ખાઈએ લીધું, ખાઈ પીને લીધું અને અત્યારે બધા રેસ્ટ કરે, બધા ચીલ મારે, બધા એમને એમ બેઠા. તો હું તમને બતાવું, ચાલો બધા શું કરે. સૌથી પહેલાં તો નાના મેમ્બરથી ચાલુ કરીએ. ઘરની અંદર દેખો, મમ્મી અત્યારે ચીલ મારા, જીજુ અત્યારે ચીલ મારા, અને આ દીદીએ ફોનની અંદર રીલ્સો જોવો હાલ. અરે તું જા રહી. અમારા પપ્પાનો ફોન આવ્યો. નીચે જે ગાડી અમારી એની અંદર પાછળના ટાયરમાં જીજુએ કીધું કે આઈ થિંક હવા ઓછી લાગે. એટલે મેં કીધું કંઈ નહીં, આપણે જોતા આવીએ અમે કે હવા ઓછી હોય કે પછી પંચર પડ્યું હોય. એટલે પહેલાં પપ્પાનો ફોન કરીએ અને પપ્પા શું કહે એના પરથી અમે નીચે જઈએ. નીચે જઈને ગાડીને જોઈએ કે ભાઈ એકચ્યુઅલ હવા ઓછી હોય કે પંચર હોય. કાલે ગાઈસ અમારે બહાર જવાનું હોય અને આજે રાતે બી કંઈક નવું કરવાનું હોય, નવા કડકલા કરવાના, એ તમને આગળ ખબર પડી હશે. તો અત્યારે હું જીજુ પહેલાં નીચે જઈને જોઈએ કે ગાડીની અંદર એકચ્યુઅલ થયું હું. તો ચલો અમે બે પહેલાં નીચે જતા આવીએ. જીજુને કહી દઉં કે હેડોની જીજુ નીચે જઈએ. અત્યારે જીજુ ગાડી જોડે જતા રહ્યા અને હું નીચે જાઉં હાલ અને જોઈએ કે શું પ્રોબ્લેમ થયો, હવા ઓછી હોય કે પછી પંચર હોય ગાડીની અંદર. આર્યું ટાયર હવા પહેલાં પૂરાઈ દઈએ, ચેક કરાવી દઈએ કે હવા ઓછી હોય કે પછી પંચર. તો અત્યારે અમે નાયરા પેટ્રોલ પંપે આવી ગયા છીએ હવા પુરાવા માટે, કારણ કે અત્યાર સુધી ગાડી આરે બહાર નહીં નીકળી બહુ, એટલે એ લોકો કહે કે પંચર હ. પણ હવે જોઈએ, અમે કીધું કે પહેલાં હવા તો પૂરી જો કે પંચર હ કે નહીં, કારણ કે અત્યારથી અમે આરી ગાડી બહાર નીકળી નહીં. એટલે હવે જીજુ નીચે ઉતર્યા અને હવા પુરાવા એ લોકો. A few moments later. તો ગાઈસ અહીંયા પંચર જ નીકળ્યું હાલ, કારણ કે હવા પાછી ઓછી થઈ ગઈ. એટલે હાલ ચેક કરો ક્યાં પંચર હે, ટ્યુબ પંચર કે ટાયર પંચર. અહીંયા 2 પંચર નીકળ્યા હોય ટાયરની અંદર. પંચર તો હાલ અમે કહી દીધું કરવાનું કે પંચર કરી દો તમે બહારથી હાલ. A few moments later. તમે ફાઇનલી ઘરે આવી ગયા. એક ગાડીની અંદરથી પંચર હતું અને પંચરમાં આટલું મોટું કીલ હતું ટાયરની અંદર. 2 પંચર હતા ગાડી. હા બેટા, હા આવી ગયા. આજે તો અમે લોકો પ્રોફેશનલી લગ્નની અંદર જઈએ છીએ. જીજુના જે ફ્રેન્ડ એમના લગ્ન એમાં તો અમે પ્રોફેશનલી જઈએ, અમને ઇન્વિટેશન એટલે દીદી લોકો હાલ રેડી થવા ગયા, કારણ કે લગ્ન જે એ સાંજના હ. તો દીદી લોકો હાલ કહે કે પહેલાં રેડી થઈ જઈએ, મસ્ત કપડાને સાડીને બધું પહેરી લઈએ અને સાડી પહેર્યા પછી ફોટો શૂટિંગ ચાલશે. છોકરીઓને તો ખબર જ છે ફોટો શૂટિંગ ચાલવાનું જ છે. વાત તો સહી છે. એટલે 1 કલાક સુધી અમારે અહીંયા ફોટો શૂટિંગ થશે એ લોકોનું. એટલે હા એ લોકો કપડાં ચેન્જ કરવા ગયા. A few moments later. અત્યારે હું દીદી લોકો અમે બધા રેડી થઈ ગયા. દેખો ખાલી હાલ જીજુ દીદીને નેલ પોલિશ લગાવી આપો. હું દાડા આવી ગયા. તમે લોકો રેડી થઈ ગયા અને નીચે જઈએ હવે ફોટોગ્રાફી કરવા માટે, કારણ કે ફોટોગ્રાફીમાં જ અમને 1-2 કલાક જતા રહેશે. અને ફોટોગ્રાફી કર્યા પછી અમે પછી નીકળીશું, કારણ કે અહીંથી 20 કિલોમીટર જેટલું દૂર હોય પાર્ટી પ્લોટ. અને એ 20 કિલોમીટર જેટલો દૂર હોય પાર્ટી પ્લોટ, એટલે જતાં તમને 1 કલાક જેવું થઈ જશે, કારણ કે ટ્રાફિક ને સિગ્નલ એ બધું હોય. એટલે ગાઈસ અમે લોકો આવી ગયા એ ગાર્ડનની અંદર ફોટા પાડવા. તો હાલ ત્યાં ફોટો પડાવી દઈએ અમે લોકો મસ્ત. ફોટા પાડતા તમને 6 વાગી ગયા અને અત્યારે હાલ અમે નીકળીએ છીએ. પહોંચતા તમને 7 વાગશે. એટલે ગાડી હું ડ્રાઈવ કરી લે, દીદી નહીં કરે આજે ડ્રાઈવ. અમે બધા આવી ગયા. અમે 6 વાગે નીકળ્યા ત્યાં, આવતા અમને 7 વાગ્યા અને અમે લોકો અહીંયા ફાઇનલી આવી ગયા.
સો ગાઈસ અત્યારે અમે ઘેર જઈએ છીએ અને અહીંયા બબાલ ચાલુ ફોટાના લીધે કે મારા ફોટા નહીં આયા ત્યાં ગાર્ડનમાં 1 કલાક ફોટા પાડ્યા હા પણ એમ નહીં આટલા તે અહીંયા પાડે તને ખબર ના પડી કે લાઇટના નહીં હારા આવતા ફોક્સ નહીં લાઇટના એવા પડતા ફોટા જરૂરી હા મેરેજ જરૂરી નહીં ફાઇનલી ઘરે આવી ગયા બધાના દેદાર જેવા થાકી ગયા બધા ગુસ્સે છે બરાબર નહીં બસ